છોકરો હતો ને મૂકીને વહી ગઈ. બરોબર છે. તો કઈ એને એના છોકરાની યાદ ન ના આવ્યું, કાંઈ નું આવ્યું નહીં. યાદ આવતું હોય તો કાકા રડશે. છોકરા આવતા હોય તો શું જોઈએ? એટલે એના છોકરાની યાદ ના આવી ને એને ના લઈ ગઈ સાથે. કાંઈ ન લઈ ગઈ. એ કોઈ દી. બે વર્ષ ચોખ્ખો આ ખૂણામાં આ મોય ખાટલામાં ગયો. ક્યારે મોટો કેમ મારી કર આ બાથમાં લઈ રહી રોયા કર. જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ આ પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર કાકા છે એનું એક્સિડન્ટ થયેલું છે, એટલે એના બંને પગ છે એ નોન વર્કિંગ થઈ ગયા છે. બંને પગથી પોતે વિકલાંગ થઈ ગયા છે, ઊભા પણ નથી થઈ શકતા, ઝાંઝુ બાજુ જવામાં તકલીફ પડે છે. એના માજી છે જે એની સેવા કરે છે. એને એક નાનું બાળક પણ છે જે બહાર જઈને નાની મોટી મજૂરી કરી આવે છે. એની ઉંમર પણ બહુ ખાસી નાની છે, પણ હવે સંજોગો અનુસાર કરવું પડે છે. અને ભાઈના જે ધર્મપત્ની છે એનું પણ અકાળે મૃત્યુ થયેલું છે. તો હાલમાં પરિવારના 3 મેમ્બર છે. તો પરિવાર જોડે વાત કરીએ. બાજી, શું નામ તમારું? સવિતાબેન. કાકા, તમારું નામ? લાલજીભાઈ. લાલજીભાઈ. શું તકલીફ થઈ છે કાકા તમને? આ ધંધે જતો હતો તે આયલો જતો હતો રેકડી લઈ કાઢી તે અહીંયા મને મારુતિ વાળો ભટકાવી દીધી બે ટાંકા ભાંગી નીકળ્યા. બરોબર. મેળો ક્યાં ખાનનો થાય છે એ મેરે જાતો ભાદર વ્યમાન દી બાજરી અમાન દી. બરોબર છે. તો અત્યારે એક્સિડન્ટ તમારું ક્યાં થયું હતું? છોટીલાના પાદરમાં. સોટી લઈને આ બાજુ. બરોબર છે. તો લોજે પછી છે ને બોલી ખાવાની ત્યાં લોજે ખાવા જતા હતા અને રોટ ટપીને જતા નાખી દીધી. તો પછી દવા. પછી અહીંયા બીજા લઈ ગયા દવાખાને. હા. પેલા મને સોટીલા લઈ ગયા. સોટીલા ગયા તપાસ કર્યો તો સોટીલા વાળાએ કીધું કે સા બાપાને કે ટાંગા બે ભાંગેલા છે કે ટાંગા બે ગયા ને આ તો અત્યારે આમ પડ્યા છે. બરોબર. આ ટાંગા ગયા ને હા નોખા જ આમ જ હતા. બરોબર. હાવ તો કે અમારા ઈલાજ કોઈ વસ્તુ ન થઈ ગઈ તમે આને તાત્કાલિક રાજકોટ પુગાડો ગયા. બરોબર. તાત્કાલિક એમ્બ્યુલન્સ દીધી એમ્બ્યુલન્સમાં મને નાખીને લઈ ગયા. બરોબર છે. પણ નાખીને લઈ ગયા તો આ છોકરાને ફોન કર્યો તો છોકરો એ પછી આવ્યો છોકરો. બરોબર. તમારા પત્નીને શું થયું હતું કાકા? હે? તમારા પત્ની? એ માંદા જ હતા. પત્ની માંદા જેવા હતા ને ભાઈ એને પાછું બે ને ઘર હાંધવું નતું લ્યો ને હોવાતની એક જ વાત. આ 5 દીકરીઓ અને એક દીકરો અને મૂકીને વહી ગઈ. લ્યો મરી નથી ગઈ, વહી ગઈ. આમાં બરોબર છે. મૂકીને જતે રહે. જતી રહી. એટલે ક્યારે એક્સિડન્ટ થયું એના પછી ક્યાંની પહેલા? અને એને તો જાજા વર્ષ થયા. છોકરો 2 વર્ષનો હતો. 2 વર્ષનો હતો. એ કેટલા વર્ષ થયા છે? 2 વર્ષ 2 વર્ષનો હતો. એને છાતીએ રાખીને એને ઉધેરી મોટો કર્યો. આ છોકરો જાતને દેખાડ્યો એ છોકરો. બરોબર. એ છોકરાને મૂકીને એની મમ્મી હા, જતા જાતે રહ્યા. રહી, હા. અને એ છોકરો કેટલા વર્ષનો હતો? 2 વર્ષનો. 2 વર્ષનો છોકરો હતો ને મૂકીને વહી ગઈ. બરોબર છે. તો કઈ એને એના છોકરાની યાદ ન ના આવી? આવ્યું, કાંઈ નું આવ્યું નહીં. યાદ આવતું હોય તો કાકા રડશે. છોકરા આવતા હોય તો શું જોઈએ? એટલે એના છોકરાની યાદ ના આવી ને એને ના લઈ ગઈ સાથે. કાંઈ ન લઈ ગઈ. બરોબર છે. તો કાકા તકલીફ નહીં પડી હોય તમારી છોકરાને અરે મોટો કરવામાં? ભાઈની વાત કરો મને બધે રેકડ્યું ફેરી ખબરમાં જાવ દાદ નો થાય ને તો આ છોકરી મેં એનું નથી ખાધું સાહેબ. છોકરી રોટલો કરતા મારું મેં રોડવી ખાધું. મારે 15 વર્ષ બાપા વ્યાઈ ગયા છે. 15 વર્ષથી હું મારી કમાણી કરી ખાઉં છું. કોઈ ખાતી નથી. આને મેં નથી નડી કે મને તમે ખાવા દો કે મને 5 રૂપિયા દો. મેં નથી નડી. હું એને કરું છું, બીડી પાકે છું, હું દઉં છું. બરોબર છે. રડશો નહીં માજી. ના ના કાકા, રડશો નહીં તમે પેલા. રડશો નહીં કાકા. તો એ કરે જ બિસાડો કરે એનું થાય બનતી કરતી કરે છે. નાની ઉંમર છે છતાં મહેનત કરે છે. બરોબર મહેનત ને? કરે. નાની છોકરો કરે યોગ્ય તોય 250 રૂપિયાનું કામ એમાં. તો કાકા એ બાળક ક્યારે કહેતો નહીં તમારો છોકરો મારી મમ્મી ક્યાં ગઈ, શું થયું? એ મમ્મી પછી આમ કે એને મૂકીને વહી ગઈ વહી કે મમ્મી ક્યાં ગઈ? મમ્મીને છતાં હતો બાર હતો ને બીજો વાર રીએ કોઈ દી. 2 વર્ષ ચોખ્ખો આ ખૂણામાં આ મોય ખાટલામાં ગયો. ક્યારે મોટો કેમ મારી કર આ બાથમાં લઈ રહી રોયા કર. બરોબર છે. એટલે તમે કાકા મોટો કરતા એટલે પછી દીકરી હોય તેમ દીકરીને પરણાવી દીધી. બરોબર. નાની હતી તોય એને ઘરે હાર્યું. બરોબર. મારે કોણ ધ્યાન રાખે આમ? તો તમે કાકા એકલા તમારા બાળકને મોટું કરતા છોકરાને? હા આ સાહેબ લુગડું નથી ખારો ગોદડું ને કાપો કોઈ દી. મટવા નથી. કોઈ દી મેં લોકો પહેર્યું નથી.
આ ગામમાંથી હું માંગી જાઉં છું, જાઉં ધંધે જાઉં ને બાઈને માંગી જાઉં ત્યાં બધું માંગી આવું, બરોબર. આ બધી પેરો ઓઢોનું માંગીને લાવેલા છે. માંગી લાવું. બરોબર. તો બેન આ કોઈ બે એના બાળકને મૂકીને જતું રહે કઈ રીતે બેન? તમે તો માજી એ છો, બાજુવાળી તો વહી તમારું- જાય, વી જાય. એ કોઈ નતું, કોઈ જાતના લખણ નતા. એક ખાટલો માંગે ને 2 આટલા પહેરાવતો. કોઈ ઘટતું નતું એને, કોઈ જાતનું ઘટતું નતું. પણ હું એને દૈસા પડીને હું એને થયું ઈ જ અમને નો ખબર, કોકને સાથે સડી ગઈ એટલે મૂકી દીધી. તો બેન તમારે તો તમારો દીકરાને મોટો કરવાનો, એને હાચવવાનો, એના દીકરાને આ તમે તો મારા બે માં બની, હાથમાં મારે બહાર જ બનવું પડે ભાઈ, ક્યાં જાવું? બેની માં બન્યા ને તમે તો. આ 2 માં બન્યા બહાર ક્યાં જાવું કયો? મને બાપા ભાઈ ગયા 15 વર્ષ થયા મારે, અને હું હજી ધંધો કરી જાઉં, બપોર સુધી જાઉં ને બપોર ઘેર 10 મહિનાથી ધંધો મૂક્યો છે, પૂરો જાય. બરોબર છે. તો બુઢા ગુજરાન તો પેન્શન આવે, એ જ બુઢા પેન્શન આવે ને એમાં હું રોડ બી ખાઉં છું. બુઢા પેન્શન માંથી તમે રોડ એમાં હું રોડી ખાઉં છું. એ આગળ આવ્યા ને તમે તો એ ખાવાનું દેવા દેવા હતા. એ ખાવાનું દેવા એ દેવા રીંગણાનું ઓળો મારા કર્યો. ભાવે નથી કેવો? કીધું. એ આગળ જો સાહેબ તરતાનું માનું. હોય તો હું ન હારું ખવાય. આ ઓળો રોટલા મારા ખાવું છું. કેમ ખાધું નહીં એને? મેં નથી ભાવે મને આ. ઓછું ખાય, ખાટલા પડ્યો હવારમાં 1 ટકા ખાય, ચા ને રોટલી હવારમાં બરોબર ખાય. છે. તો ખાવાનું પણ તમે જાતે બનાવ્યું કે શું? હાથે બનાવું છું ભાઈ, એ તાવડી સિવાયનું તો બેન કદાચ ના હોય ઘરમાં કરિયાણું રાશન તો શું કરો તો એ પછી? બી બધું હું કૂપનનું આવે ને લઈ લઉં. કૂપનનું આવે ખાંડ 5 ટકાનું લઈ લઉં, 5 ટકાનું ચોખા લઈ લઉં, એ બધું રડી જાય. રોડ બી ખાઈ. આજ બહુ હવે રાંધું, કાલ હવે રાંધું, અચ્છા આજ સવાર રાંધો ને કાલ કાલ હવે રાંધું. ત્યાં જે બટાટા ભર્યા હોય ને પાછું પીડા હોય એ નાખી ન દેવાય, લાવું ખાઈ લેવું. ખાઈએ ખાઈ લે, હું ખાઈ લઉં. હજી અમારે કઈ ખાધું જ નથી કાંઈ સવારે. ખાધું કેમ નથી. માજે નથી ખાધું? ના હું વાર્યું બાપા. કાકાની તકલીફમાં દુઃખમાં આ પછી એવું થાય, કીધું આમ જ થાય છે. આમને પડી દેવાનું. ઘડી કાંઈ આવું, ઘડી મારે ઘેર જાઉં, આમાંય ન ઘડી પડી, કાંઈ આવું. આમાંય ન પડી. માતાજીનો મઢ મારે કરમાર્યું, મારે ઉજેરવું પડે, ઘરનું કરતી જાઉં. મને ઘરનું કરું છું. પેશાબી અહીં કરવાનું, ખાવું બસ. ઈ જ આમાં કર- હોતું હતું ખાવાનું, હોતું હતું કાંઈ પાણી ગુજરાત પીવાનું, બાજુ. પાણી અહીંથી લઈ લેવાનું અહીં. હા, પાણી હા. ભરી લાવ્યું. ભાઈ પાણી ભર્યું. બરોબર. એ બધું તમે અહીંથી જ કરો છો? આ બધું. બરોબર છે. તો કાકા તકલીફ નહીં થતી આ બધી અરે બધે વસ્તુમાં? થાય છે ભાઈ, શું કરું? પણ તો તમારે અહીંયા સંડાસ બાથરૂમ ની કઈ વ્યવસ્થા છે કે છે જ નહીં? નથી મારે. સંડાસ બાથરૂમ ની કઈ મારે વ્યવસ્થા નથી? આ સલાડ ઘર બાજરીનો ભાઈ હાથ પગ ધોઈને ઘરમાં આ જાય. કરતા મને અહીંયા ઘરને માને તારું દઉં, કોઈને ઘરમાં કોઈ આવવાનું નો રહેતા. 8 મહિનાથી 12 મહિના નહીં, પણ આ 9મો મહિનો છે આજ. નહીં. 9મો 10મો મહિનો છે. બસ આ બાજુ ન ફરી જાય, આ બાજુ ન ફરે. સેજ મારે સંડાસ પાણી કરવું હોય ને સેજ આટલું જ ફરાય. ટાંગા તો એમને ફેરાવી આટલું આમ જ. ત્યાં પરણે પરણે અહીંથી એ ઓલું રાખે, ને એમાં કરી લે, ને એ ડોલમાં નાખે, પછી નાખી આવું. ફરી આને ઠંડુ એવું હોય ને તો ખોટી રાખવી પડે આમ. હાથ પડે નહીં ક્યાંય આમ. હરિયા, અહીંથી હરિયા છે તો અહીં લગી છે. અહીંથી હરિયા છે, અહીં આ લગી તું સારું. બરોબર છે. તો શું? ઓહો. છે. હરિયા. અચ્છા અહીંયા બરોબર છે. તો તમારે કઈ વસ્તુની જરૂરિયાત છે જે જણાવો? જણાવું છું ભાઈ, એના આચરાની. અને એના ખાવા પીવાનું થઈ જાય ને તો બીજું કાંઈ નથી. આચરો હારો થઈ જાય ને એનો. આઈસ્ક્રીમ બહુ થઈ પાડી ભાઈને હોસ્પિટલ જાવ એટલું થઈ ગયું તો બસ બરોબર છે. ટોયલેટ બાથરૂમ જાતે કરી લો તો બસ હા, એવું બસ. થયું ને? હા. અને આશરો આ અત્યારે તમે જે રહો છો એ કોનું ઘર છે? એનું જ છે. બરોબર. તો આને થોડુંક વ્યવસ્થિત કરવું છે હા, તમારે? હા. આશરો વ્યવસ્થિત કરવો છે, સંડાસ બાથરૂમ ની જરૂર છે, હા. બીજી કઈ કઈ વસ્તુની જરૂર છે? ખાવા પીવામાં? ખાવા પીવામાં અનાજ પીવા ખાવતું હોય, દ્યો તો સારું. આમાં હારું છે કાક આવી હતું એમ થઈ ગઈ નહોતા મારી. અને પાછું આ ઓપરેશન સાહેબ આ ઓપરેશન આંકોનું છે ને હા, હા. એ આજ 9 મહિનાથી પાક્યું છે રસી આવેલા જઈશ બરોબર. આગળ તો મારે ના ના વાંધો નહીં, વાંધો નહીં કાકા, રહેવા દે, વાંધો નહીં. રસી નીકળે છે એમ. વાંધો નહીં, બેહવા માટે. આ શેની દવા છે? દવા અહીંયા કે કોઈ ઓલી ન થાય, કોઈ ઝાડા ન થાય, કોઈ વસ્તુ ન થાય કે બરોબર. તકલીફ ન પડે કે બરોબર આ છે. દવા કે તમારે ચાલુ રાખવાની. તમે ગમે એ ખાવ ને કે તમે જરી જઈએ
બરોબર. તો હાલમાં તમારે કઈ કઈ વસ્તુની જરૂર છે તમને જણાવો તો અમારાથી બનતી મદદ કરીએ. અમારે હાલવાનું તો આમાં જો કાંઈક એટલે આમાં સાયકલ કે એવું તમે આ મળી જાય તમને ઇલેક્ટ્રિક સાયકલ તો તમે બેસી શકશો એવું થઈ શકે. હા, બેસી જાય. બરોબર છે. બેસી જાય. ઈ તો પછી ઈ તો ટાંગાઈ અત્યારે ટાંગાઈ જો હોય તમને ટાંગા તમને વિડિયો લેવો હોય તો તમે સોલે સોકારી ના, 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 કોઈ- ટાંગા નાખવું આ બાજુ ના, 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 કોઈ- સીધા જ અત્યારે આ અત્યારે તમે પરિવારની જે દુઃખ વ્યથા બધી જોઈ છે પરિવારની અંદર જે આ છે આ ભાઈની જે પત્ની હતી એનો છોકરો 2 વર્ષનો હતો એ પણ મૂકીને જતી રહી છે અને જે માજી છે એના છોકરાને એને બે પેઢીની થી સેવા કરે છે. હાચી માને તો આને કહેવાય છે જે બાળકને જન્મ આપી અને 2 વર્ષનો કરીને મૂકીને જતી રહી તો એનાથી મોટું કોઈ દુઃખ કહેવાતું નથી. એને માં કહેવાય જ નહીં, કોઈ સંજોગોમાં એને માં ના કહી શકાય, કહેવાય કોઈ દી નો કહેવાય. માં કહી શકાતી નથી. પરિવારની અંદર આ કાકા છે જાતે ઝાંઝરું પણ અહીંયા જાય છે, એની પાસે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા નથી, ઘરમાં પણ પ્રોપર એની પાસે વ્યવસ્થા છે નહીં. તો પરિવાર સોશિયલ મીડિયાથી ઘણા લોકોએ અમને સાથ અને સહયોગ આપેલો છે, જે સાથ અને સહયોગનો અમે સદુપયોગ કરી અને 4-5 ફેમિલીને આપણે જે રોજગારની વ્યવસ્થા કરી આપી હતી, પણ આ પરિવારને રોજગાર તો પોતે કરી શકે એમ નથી, પણ પોતાને જે અત્યારે જે બેસિક વસ્તુમાં જે પ્રોબ્લેમ પડે છે તો આપણે એની અંદર ચોક્કસથી હેલ્પ કરી શકીએ, જેની અંદર કાકા માટે એક વ્હીલચેરની વ્યવસ્થા થઈ જાય અને એને ટોયલેટ બાથરૂમ બનાવવાનું છે અને એને 1-2 વર્ષનું જે કરિયાણું મળી જાય તો આ પરિવારને જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે ને આ પરિવાર પોતે શાંતિથી એટલીસ્ટ ખાઈ તો શકે. બીજી કોઈ એ લોકોની એક્સપેક્ટેશન છે નહીં, કારણ કે ઘરમાં માજી છે, માજી પણ વૃદ્ધ છે, એ પણ એના દીકરાની સેવા કરે છે અને એનો નાનો બાળક જે છે બહાર જઈને નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો સોશિયલ મીડિયામાં જે લોકો સાથ અને સહયોગ આપતા હતા એ જ લોકો અને એવા ઘણા બધા પરિવાર બીજા પણ છે, થોડો ઘણો સાથ અને સહયોગ આપો તો આ પરિવાર માટે આપણે જે એમાં કહેવાય ને કે આપણે પરિવાર માટે પરમિનન્ટ સોલ્યુશન નહીં પણ નાની નાની વસ્તુથી નાની નાની રકમથી આપણે નાના સહયોગી બની અને એ પરિવારને આપણે ઉજ્જવળ બનાવીએ, એટલીસ્ટ 2-3 વર્ષનું કરિયાણું આપી દઈએ, વ્હીલચેરની સુવિધા કરી દઈએ, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી દઈએ તો કાકા એટલી ટોયલેટ બાથરૂમ જઈ શકે, ખાઈ શકે. કારણ કે એ સમય આજે સવારે રસોઈ બનાવે છે, બીજા દિવસે સવારે ખાય છે. માજીએ મીડિયામાં પણ આગળ જણાવ્યું છે, માજીએ હજી આજે બપોરના 2:30 વાગ્યા છે, હજી 3:30 વાગ્યા છે, હજી માજીએ એક પણ બટકું ખાધું નથી. એનું કારણ બીજું કોઈ નથી, કારણ કે એનો દીકરો ખાટલા પર છે, એને ખવડાવી અને પછી પોતે ખાય છે, પણ એને પણ નથી ખાધું, ઘરમાં એટલી વ્યવસ્થા પણ નથી. તો પ્લીઝ લોકો નાની નાની મદદ કરો અને આ પરિવાર માટે આપણે બનતી કોશિશ કરીએ. ઘણી પરિવારે કરી જ છે અને હજી પણ અમે આશા રાખીએ છીએ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને સપોર્ટ મળશે અને આ પરિવારને આપણે સપોર્ટ કરીશું. તો હાલ અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ, તો મારી 5 મિનિટ આપો, અમે તમને રાશનની કીટ આપી. રાશનની કીટની વ્યવસ્થા કરી છે. શું કહેશો માજી તમે? દીકરાની સેવા કરું છું તો એ દૂધ તો જાઉં છું કરીને ભેગી. બરોબર છે. તો શું આશા છે બેન તમને તમારા માટે રાશનની કીટ તો આપી? ખોરાકીનું નાના આશયનું કરી દો તો તમારું પાડવા કરે બાપા. આટલી અમારે રાહત કરી દો તો સારું ને મા દીકરા તો પૈયા રહી. બરોબર છે. શું કહેશો કાકા તમે? રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમને આ સેવા મદદ કરી રહ્યું છે. મદદ કરો તો વધારે સારું થાય. કે આમાં તો જો આમાં કાંઈ ઊભું થવાતું નથી, કોઈ વસ્તુ થતી નથી. બરોબર છે. બરોબર. આમાં હું તો એમ થાય છે કે આ કરતા હવે જીવ લઈ લઈએ ને તો હા. ના કાકા રડશો નહીં. ના ના કાકા, તમારે શું કહેવાય કે તમારું જીવન છે ત્યાં સુધી તમે રહો. અમારાથી બનતી તમારે શું મદદની જરૂર છે? આ તરીકા ખોરાકીનું ને પાછળનું ને કાંઈ ખાઈ જાય ને શરીર બહાર અહીંથી સાહેબ નીકળી શકું ને એટલું થઈ જાય તો બસ સવારે. બરોબર છે. તો લોકોને નમ્ર વિનંતી કરીએ આપણે કે કાકા જે કહી રહ્યા છે આના કરતાં તો લઈ લે તો સારું. તો એટલીસ્ટ આપણે એ ના કરે નારાયણ અને પછી જીવતા રાખે અને આપણે બધા પરિવાર મળી અને આ પરિવાર માટે જે બનતી મદદ કરીએ અને પરિવારને જે વસ્તુની જરૂર છે, વ્હીલચેરની જરૂર છે, મકાનની પોતે રિનોવેટ કરવાની જરૂર છે અને ટોયલેટ બાથરૂમ નથી તો એ જરૂર છે, 2 થી 3 વર્ષની રાશનની જરૂર છે. તો પ્લીઝ આ પરિવાર માટે આગળ આવો અને આ પરિવાર માટે બનતી કોશિશ કરીએ અને ભગવાન તમને હજી સાજા કરી દે એવા અમારા પણ આશીર્વાદ છે. એટલે સોશિયલ મીડિયા લોકો પ્લીઝ આશીર્વાદ આપો. તમારી માતાજી ભગવાનને પ્રાર્થના કરો કાકા એટલે ચાલતા થોડા ઘણા થઈ જાય, બહાર જઈ શકે, ઝાંઝરું જઈ શકે અને આપણે વ્હીલચેરની બધી વ્યવસ્થા કરી આપીએ તેથી બધું થઈ જાય. તો બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામ.